કુંઢિયાવાડી જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા છે। તે માર્ગ ડોક્ટર હાઉસ જવાનો હોવાથી અવારનવાર એમ્બ્યુલન્સ પણ અટવાઈ હતી। સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નિકાલ કરાયો નથી, જેથી આ પ્રશ્નનો ઝડપથી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। પાલનપુર કોઝી વિસ્તારથી ઢુંડિયાવાડી ડોક્ટર હાઉસ જવાના માર્ગ પર પોલીસ ચોકી સામેના વરસાદની પાણી ભરાઈ જતા વાહન ચાલકો, રાહદારીઓ તેમજ એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। તો સત્વરે આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકોની માંગ ઉઠી રહી છે। પાલનપુર શહેરમાં કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદમાં આજે પાણી ભરાઈ જતા હોય છે, જેમાં પાલનપુર કોઝીથી ઢુંડિયાવાડી પોલીસ ચોકી તરફ જવાના માર્ગ ઉપર સામાન્ય વરસાદમાં આજે પાણી ભરાઈ જાય છે, જેના કારણે આ માર્ગ પરથી લોકોને પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે। ત્યારે એક એમ્બ્યુલન્સ પણ આ વરસાદી પાણીના કારણે અટવાઈ ગઈ હતી, જેથી આ પ્રશ્નનો ઝડપી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। અમે આ ઢુંડિયાવાડી પોલીસ ચોકીના બાજુમાં રહીએ છીએ ને ઢુંડિયાવાડી પોલીસ ચોકીના સામે પાણી સામાન્ય વરસાદમાં બી પાણી ફૂલ ભરાઈ જાય છે। અહીંયા ડૉક્ટર હાઉસનો મેઇન રસ્તો છે, પેશન્ટો જાય છે, એમ્બ્યુલન્સો જાય છે અને કોલેજના છોકરાઓ પણ અહીંથી નીકળે છે, તો એનો નિકાલ પણ છે। એ નાળું છે, અહીંયા નાળું ચોકઅપ થઈ ગયેલું છે, પણ એ નાળાનો કોઈ રસ્તો કરતા નથી, તો એને સત્વરે જલ્દીથી જલ્દી એનો રસ્તો કરી અને આ પાણીનો નિકાલ કરવા વિનંતી। અમારે પાણીનો નિકાલ કરો સાહેબ, અમારે બહુ તકલીફ થાય છે। અમારા છોકરાઓ નીકળતે પાણીમાંથી નીકળે, સ્કૂલ જાય તો પાણીમાંથી જાય, અમારે કંઈ બજાર જવું તો પાણીમાંથી જવાનું, એટલું ગંદકી પાણી છે ને કે અમારે પગે મૂકવાનું મન નથી થતું। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વરસાદી પાણીના નિકાલ માટેની નીચેની લાઈન પસાર થાય છે, પરંતુ આ લાઈન ચોકઅપ થઈ ગયો હોવાના કારણે પાણી આગળ જતું નથી, જેથી આ પાણીનો ભરાવો ઢુંડિયાવાડી પોલીસ ચોકીના સામે થઈ જાય છે, જેના કારણે કેટલીક વખત વધુ વરસાદ આવે તો અહીં રહેતા લોકોના ઘરો સુધી વરસાદી પાણી ઘૂસી જતું હોય છે। તો તંત્ર દ્વારા આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવામાં આવે